આવતી 25 તારીખે જે રાજકોટના એક હૃદયદ્રાવક આખું રાજકોટની પણ આખું ગુજરાત આખું ભારત જે મુદ્દાને લઈ અને જે આખું રાજકોટ બારે બંધમાં જોડાણું હતું, પણ ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ જઈને સત્તા પક્ષની ઓફિસ ધરાવતા હોય એવી રીતની કામગીરી થઈ રહી છે। 1 વર્ષ થયું છે, એક અધિકારીને પકડી અને જેને સંતોષ માનતા હોય અને લોકોને જેને ઉલ્લુ બનાવતા હોય એવી કાર્યવાહી થઈ છે। આવડી મોટી ઘટના બની હોય તો એના માટે જે પણ જવાબદારો હોય, પદાધિકારીઓ હોય, શાસક પક્ષના હોય, અધિકારીઓ હોય, એના માટે એની વિરુદ્ધ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવતી। એટલે ક્યાંક ને ક્યાંક આ મોટી લોકો માટે જે રચાયેલી કચેરીઓ છે એ સત્તા પક્ષની જેને ઓફિસો બનીને રહી ગઈ હોય એવું બિહેવિયર થઈ રહ્યું છે। કોંગ્રેસે પીડિતોને આમંત્રિત કર્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આ સત્તા પક્ષના જોર જુલમથી પીડિતો પણ ક્યાંક ને ક્યાંક ડરી રહ્યા હોય અથવા તો પોતાને મહેનતાણું નહીં મળે અથવા તો તમારી ઘર ઉપર જેમ મુખ્યમંત્રી શ્રીની સામે પેલા બેને ફરિયાદ કરી હતી એમનું ઘર તોડવાની નોટિસ આપી, એવી રીતે ક્યાંક ને ક્યાંક આ પીડિતોને સરકાર દબાવી રહી છે અને એનું કામ અધિકારીઓ કરી રહ્યા છે। ખાસ ફાયર એનઓસી વગર કોઈ દિવસ કંઈ પણ જે છે એ શક્ય નથી, ત્યારે આ જે ગેમ ઝોન છે એની ફાયર એનઓસી ન હોવા છતાં પણ એને કેમ મંજૂરી મળી, એ સિવાય આને આજે 1 વર્ષ થવા આવ્યું છે, પણ જે કહેવાય ને કે નાની નાની માછલીઓ જે છે એની સામે કાર્યવાહી થાય છે, પણ જે મોટા મગરમચ્છો છે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો જે છે, પદાધિકારીઓની જેની પણ આમાં સંડોવણી છે એની સામે હજી સુધી પણ ગુનો જે છે એ નોંધાયો નથી। એ સિવાય જે આ ગેમ ઝોન હતું એનાથી 500 મીટરના અંતરે જ તે પોલીસ ચોકી પર હતી। આ જે ગેમ ઝોન છે એનો જ્યારે ઉદ્ઘાટન સમારોહ હતો ત્યારે પણ મોટા મોટા અધિકારીઓ પણ એમાં સામેલ હતા, તો પણ આ જે અત્યારે પીડિતો છે એને કઈ ન્યાય મળ્યો નથી। માત્ર થોડી સહાય આપી અને શાસકો છે એ પોતાની ખાલી વાહવાહી કરે છે, પણ જે હકીકતમાં આમાં ગુનાહ જેને આચર્યો છે એની સામે કઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આ ગેમ ઝોન જ્યારે થયું ત્યારે ત્યાં માદક દ્રવ્ય જે છે એના પણ અવશેષો મળેલા હતા, તો પણ હજી એની ઉપર પણ કઈ કાર્યવાહી નથી થઈ। ત્યારે આજે 1 વર્ષ થયા છતાં કોઈ ઉપર પણ ગુનો નોંધવામાં આવ્યો નથી। એના માટે થઈ અને આજે અમે પોલીસ કમિશનર શ્રી પાસે આવ્યા છીએ।